ધર્મનો મહાન સમ્રાટ સિકંદરે જ્યારે વિદાય લીધી આ સૃષ્ટિ પરથી, ત્યારે વિદાય લેતા પહેલા એને પોતાની છેલ્લી ઈચ્છા તરીકે 3 વસ્તુની માંગણી કરી. ત્રણેય વસ્તુ એટલી વિચિત્ર હતી, અશક્ય તો નહોતી પણ વિચિત્ર ચોક્કસ હતી કે એના સેવકોએ સમજ્યા વગર એ 3 વસ્તુ કરવાની ના પાડી દીધી. સેવકો વફાદાર હતા, સમર્પિત હતા, સિકંદર માટે એમને આદર પણ હતો, પણ એમને કહ્યું કે આ 3 વસ્તુ કરવાનું કારણ શું? સિકંદરની પહેલી ઈચ્છા એ હતી કે જે વૈદોએ મારી દવા કરી છે, જે વૈદોએ મને અત્યાર સુધી ઔષધ આપ્યું છે, એ વૈદો જ મારા જનાજાને કાંધ આપીને ત્યાં કબ્રસ્તાન સુધી લઈ જાય, બીજા કોઈ જ નહીં. જે વૈદોએ મારી દવા કરી એમને જ મારો જનાજો ઉચકવાનો અને જનાજો ઉચકીને કબ્રસ્તાન સુધી પહોંચાડવાનો. બીજી એની ઈચ્છા હતી કે મેં આખી દુનિયા જીતી અને જેટલી ધન દોલત કમાઈ છે એ તમામ ધન દોલત રસ્તાની બંને બાજુ મૂકવામાં આવે અને એની વચ્ચેથી મારો જનાજો પસાર કરવામાં આવે. 2 બાજુ ધન દોલત પડી હોય, એની વચ્ચેથી મારી અંતિમ યાત્રા પસાર થઈ. અને ત્રીજી ઈચ્છા વ્યક્ત કરી કે મને જ્યારે બાંધવામાં આવે ત્યારે મારા બંને હાથ એ બહાર ખુલ્લા રાખવામાં આવે, લોકો જોઈ શકે એ રીતે મારા બંને હાથ હોવા જોઈએ. આ 3 બાબત કોઈના ગળે ઉતરેવી નહીં. કોઈ મૃતકના હાથ આપણે ખુલ્લા નથી રાખતા, એની ધન દોલત રસ્તાની બંને બાજુ મૂકતા નથી, અને ડોક્ટર પોતે જનાજો ઉચકી અને મૂકવા આવે એ તો બહુ વધુ પડતું જ કહેવાશે. અને છતાં સિકંદરે એના જે ખુલાસા આપ્યા એ સાંભળ્યા પછી એના સેવકોનો છૂટકો ન રહ્યો એ કર્યા વગર. સિકંદરે કહ્યું કે આખી જિંદગી એક ભરોસામાં જીવ્યો કે દુનિયાના શ્રેષ્ઠ વૈદો મારી પાસે છે, અને જ્યારે પણ મૃત્યુ મારા દરવાજે ટકોરા મારશે, મને ભેટવા માટે સામેથી ચાલી આવશે, હું ન ઈચ્છું તો પણ પોતાના ખોળામાં સમાઈ લેવા માટે એ ધમપછાડા કરશે, ત્યારે મને એમ હતું કે આ મારા શ્રેષ્ઠ કક્ષાના વૈદો કે જેને દરેક મહિને લાખ સોનામોર આપું છું, એ વૈદો એ મને જીવતો રાખશે, એ મને બચાવી લેશે, એ મને દુઃખ, દર્દ, યાતના, યંત્રણા બધાથી છોડાવી દેશે. સિકંદર જીવતો રહેશે એવી શ્રદ્ધા એને જેના પર મૂકી હતી, એ લોકો જ સિકંદરને કબ્રસ્તાન સુધી મૂકવા આવ્યા છે એટલું દુનિયાને ખ્યાલ આવવો જોઈએ કે જેના ભરોસે સિકંદર જીવતો હતો એ જ લોકો સિકંદરને કબ્રસ્તાન સુધી મૂકી શકે છે. એ દુનિયાને મારે દેખાડવું છે. દુનિયાને દેખાડવું છે કે તમારો ભરોસો ક્યારેક કોઈ પર રાખતા નહીં. ભરોસો રાખજો તો જાત પર રાખજો, બીજો રાખવો હોય તો ભગવાન પર રાખજો. ધન દોલત એટલે મૂકવી છે કેમ કે જે ધન દોલત ભેગી કરવામાં આટલી જિંદગી ખર્ચી નાખી, એ ધન દોલત વાસ્તવિક રીતે જ્યારે ભોગવવાનો વખત આવ્યો ત્યારે સિકંદર જ નથી. તો સિકંદરનો જનાજો એની વચ્ચેથી પસાર કરાવજો, જેથી લોકો જુએ કે આટલું બધું એની પાસે હતું અને છતાં એની વચ્ચેથી એ પસાર થઈ ગયો છે, એ એનું નથી રહ્યું. અને હાથ એટલે ખુલ્લા રાખજો કેમ કે લોકો જોઈ શકે અને જાણી શકે કે સિકંદર જેવો સમ્રાટ જે દુનિયાને જીતી શક્યો હતો પણ પરલોકમાં આમાંનું કશું લઈને જઈ શક્યો નથી, ખાલી હાથે અહીંથી વિદાય લઈ ગયો છે. આ 3 વસ્તુ દુનિયા સમજે. ભરોસો કરતા નહીં, ભેગું કરવામાં એટલો વખત ખર્ચી ના કાઢતા કે ભોગવવાનો ટાઈમ જ ન રહે, અને અહીંથી કશું લઈને જવાતું છે એવી ભૂલે ચૂકે આશા રાખતા નહીં. કદાચ આ જ વાત પ્રભુ વીરને કરવામાં આવી હોત તો પ્રભુ વીરે આ આખી વાતને આ જ રીતે પણ બહુ સરસ શબ્દોમાં મૂકી હોત કે એક મનુષ્ય એની જિંદગીના ચાલક બળ કેટલા. એક સામાન્ય મનુષ્ય, હું જૈનની વાત નથી કરતો, એક નોર્મલ કોમન મેન, એની જિંદગીના ચાલક બળ કેટલા. એની જિંદગી એ શેની પાછળ પસાર થાય છે, વ્યય થાય છે, વેડફાય છે, જે પણ તમે બોલો કે વપરાય છે. પ્રભુએ કીધું છે કે પહેલું, માણસને એક જ ઈચ્છા હોય છે, હું જીવતો રહું. આ ઈચ્છા એની એટલી બધી પ્રબળ હોય છે કે કોઈ જ્યોતિષી હાથમાં આપણો હાથ લઈ અને એવું કહી દે કે બેટા
આજ સુધી બધાના હાથ જોઈ આવી રેખા નથી જોઈ. 105 વર્ષ લખ્યા છે તારા. અંદરથી એમ ખુશ થઈ જવાય છે. માણસને જીવવું છે બસ. તો સૌથી પહેલી એની ઈચ્છા છે જીવવું. તો જીવવાની ઈચ્છા, જીજીવિષા, એ મનુષ્યનું પહેલું ચાલક બળ છે. બીજું ચાલક બળ છે સંપત્તિ. મનુષ્ય આખી જિંદગી જે મહેનત કરે છે અર્થ માટે, એના મૂળમાં એક જ લાગણી હોય છે કે આ પૈસો, આ સંપત્તિ, આ ધન એ મને એવું કંઈક આપશે કે આજના કરતાં હું વધારે ખુશ થઈશ, વધારે સુખી થઈશ. તો મનુષ્ય હંમેશા એમ સમજ્યું છે કે સંપત્તિ એ સુખની નિશાની છે. આ બીજું, માટે સંપત્તિ પાછળ ભાગે છે. અને ત્રીજું, મનુષ્ય એને જોઈએ છે સત્તા. સંપત્તિ મળે એકલી સંપત્તિથી ને ચેન નથી, ને સત્તા જોઈએ છે, માલિકી ભાવ, મારું કીધેલું થવું જોઈએ. પછી એ પરિવાર હોય, પોતાના નોકર ચાકર વર્ગ હોય, કે પછી સંઘ હોય, કોઈ કોમ્યુનિટી હોય, કે પછી આખો દેશ કે આખી સૃષ્ટિ કેમ નથી હોતી. એક ચક્રવર્તીના વર્ણન વાંચું છું, 6 ખંડનો માલિક. મને અંદરથી એમ થાય છે કે આપણે તો 12 ખંડના માલિક બનવું છે. સત્તા તો મનુષ્યને 3 જ છે. હું મારી પોતાની વાત કરું. નાનપણમાં જ્યારે અણસમજુ હતો, એક આચાર્ય ભગવંતને હાથ દેખાડ્યો હતો કે સાહેબ હાથ જોઈ આપો ને શું લખ્યું છે. આચાર્ય ભગવંત કહે તારે શું પૂછવું છે, તારે જે પૂછવું હોય એ પૂછી લે તો તને કહું એમ. પહેલો જ પ્રશ્ન હતો સાહેબ કેટલું જીવવાનું છે. બીજો જ પ્રશ્ન હતો કે મારી નિષ્ઠામાં કેટલા રૂપિયા ખર્ચાશે, મારી નિષ્ઠામાં કેટલા લોકો આવશે. ત્રીજો પ્રશ્ન એક જ હતો કે હું આચાર્ય બનીશ કે નહીં બનું. આ 3 પ્રશ્ન મેં પૂછ્યા હતા. 3 વસ્તુમાં હા દીક્ષા લીધા પછી હા એ તો અણસમજ નહીં, દીક્ષા લઈએ ને પછી સમજ ધીમે ધીમે આવતી હોય, પણ અણસમજની આ ભૂમિકા હતી. આજે મને સમજાય છે કે પ્રભુએ જે 3 ચાલક બળ કહ્યા છે શાસ્ત્રોમાં, એક મનુષ્યનો સમય વેડફાવાના કે વપરાવાના, એ 3 ચાલક બળને લગતા જ પ્રશ્નો મેં પૂછ્યા હતા. તમે બરાબર જોજો. પ્રભુએ કીધું છે કે પહેલું આયુષ્ય, મેં પૂછ્યું મારું આયુષ્ય કેટલું, જીવવું એ દરેકની ઈચ્છા છે. બીજું ધન, અહીંયા હતો એટલે વાપરી તો નહોતો શકવાનો, વપરાવાના હતા, એટલે મેં કીધું કે મારી નિષ્ઠામાં કેટલો ખર્ચ થશે, કેટલા રૂપિયા વપરાશે. અને ત્રીજું સત્તા, હું આચાર્ય બનીશ કે નહીં, કેમ કે એ વખતે મારા મનમાં એવું હતું કે આચાર્ય ભગવાન પાસે સત્તા હોય છે. આજની ખબર છે મને વાસ્તવિકતાની, પણ એ વખતે એમ હતું કે આચાર્ય સંઘના સત્તાધીશ હોય છે, એમની પાસે બધી સત્તા હોય છે. આખરે મનુષ્ય નાનપણથી આ 3 ચાલક બળ લઈને જીવતો હોય છે, અને આ 3 ચાલક બળમાં એની જિંદગી પસાર થાય છે, સમાપ્ત થાય છે. સિકંદર જ્યારે કહે છે ને ત્યારે 3 ચાલક બળને ખુલ્લા પાડે છે કે જેના ભરોસે હું જીવવાનો હતો એ જ મને મૂકવા આવે, જીવિતનો નીકળી ગયો. જે ધન એની પાસેથી સુખની કામના હતી એ ધન રોડ પર મૂકવામાં આવે કે આ ધન એ તિજોરીમાં મૂકવા લાયક ચીજ જ નથી, એને રોડના કિનારે મૂકી દો, જેને લેવો એ લઈ જાય, છોડો, જિંદગી સાચવી લો, મૂકી દો. અને ત્રીજું ચાલક બળ જેને કીધું સત્તા, સિકંદરના હાથમાં કશું જ નથી, ખાલી હાથે નીકળે છે, દેખાડી દો દુનિયાને. 3 ચાલક બળનો સિકંદરે છેદ ઉડાડવાની વાત કરી છે. પ્રભુ વીર હોય કે મરણ પથારીએ પડેલો સિકંદર હોય, દરેકને એક વખત પ્રભુ વીરને કાયમી સત્યનું દર્શન થઈ ગયું. સિકંદર જેવા જીવને ક્યારેક બળભાગી બની જાય છે કે મૃત્યુના અંતિમ સમયે એની આગળ પરમ સત્ય ખુલ્લું થાય છે. મૃત્યુ એ જીવનનું પરમ સત્ય છે. આખી જિંદગી આપણે આ જ સત્યને છાવરવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીં તો કોઈ આવીને એમ કે ને કંઈક વાત કરે ને કે સાહેબ સવારના પોરમાં 6 વાગે કોઈ આવે અને એમ કે સાહેબ ફલાણા વ્યક્તિ મરી ગયા, તો આપણે કહીએ ભાઈ કમસે કમ અત્યારે ખાઈ પી લેવા દો, અત્યારે સવારમાં શું અપશુકન કહે છે. મૃત્યુને આપણે અપશુકન ગણીએ છીએ. હમણાં જ અમે લોકો સુરત હતા, સુરતના એક મોટું ઉપાશ્રય, એમાં એક બાજુ એક પાલખી મૂકેલી હતી, પેલી સરસ બેસવાની પાલખી. મેં કીધું આ શેના માટે મૂકી? મને કે 4 માળનો ઉપાશ્રય છે મારા સાહેબ, કદાચ પણ કોઈ વૃદ્ધ મહાત્મા આવી જાય, કોઈ આચાર્ય ભગવાન તેનાથી ચડી શકાતું ન હોય તો બેસવા માટે આ પાલખી રાખી છે, અમે કાયમી બનાવીને મૂકી રાખી છે. અચાનક જરૂર પડે તો શોધવા ક્યાં જવું એટલા માટે મૂકી રાખી છે કાષ્ઠની પાલખી. મેં તો સારું છે, કીધું પણ આટલો મોટો ઉપાશ્રય, આટલા ઠાણા આવે છે, તો અચાનક કદાચ જરૂર એ પણ પડી શકે કે કોઈક અચાનક કાળ કરી જાય, તો તમે એક વસ્તુ એ પણ તૈયાર રાખવી જોઈએ ને. ખાલી પાલખી શું કામ મૂકી રાખી છે, એક વસ્તુ એ બી તૈયાર રાખી. મને કે મારા સાહેબ શું આવું બોલો છો, અપશુકન શું કરો છો? વિચાર કરો કે શરીરની સગવડ, જીવતા રહેતા જે સગવડ છે આપણા માટે જરૂરી ગણાય છે, અચાનક ક્યાં શોધવા જવું. મરણની વાત પણ તમારા ઘરે ખરેખર તમારે પેલી એક નિસરની મૂકી ના રાખવી જોઈએ, જેના પર આપણે એક દિવસ
ઘરમાં એ વસ્તુ લાવવાની જ છે, આપણે બંધાવવું જ પડશે એની ઉપર. રોજ ક્યાં બોલવું છે? રોજ ક્યાં મરવું? હું કહું છું કે રોજ જીવી જશો. એ નજર સામે રાખશો ને તો રોજ જીવી જશો. ખબર હશે કે એક દિવસ આની પર સૂઈ જવાનું છે, ત્યાં સુધીની જિંદગી શું કરવી એ મારે જીવી લેવી છે. મૃત્યુ એ વાસ્તવમાં તમને જિંદગી આપે છે, જો એને બરાબર સમજી શકો તો. આપણે તો મૃત્યુને પણ હાઈવેની ઘટના બનાવી દીધી છે, કેમ કે કશુંક પાછળ છૂટી રહ્યું છે. અને હું એમ વિચારું કે મૃત્યુ એટલે કશુંક નવું તમારી જિંદગીમાં ખુલી રહ્યું છે. દરવાજામાંથી પસાર થયું નામ મૃત્યુ છે, પણ એ દરવાજામાંથી જ્યારે પસાર થઈએ છીએ ને, આ હોલ છૂટે છે, નવો હોલ આવે છે, પણ આ હોલમાં જે ભેગું કર્યું હોય છે, આયુષ્ય, સત્તા અને સંપત્તિ ત્રણે છૂટી જાય એટલે મનુષ્ય રો કકડ કરી મૂકે છે. મૃત્યુ જિંદગીનું પરમ સત્ય, અને આ પરમ સત્યને અનુભવવું એનું જ નામ છે અન્યત્વ ભાવના. અન્યત્વ ભાવના એ જ શીખવાડે છે કે આ બધાથી તું અળગો છે એનો બોધ દરેક ક્ષણે કરી લે. કેમ કે મૃત્યુ તો એ સત્ય ઉઘાડો પાડશે જ, પણ જીવતે જીવ એ સત્યને તું સમજી જાય તો સમજ કે તું જીતી ગયો. જીવી ગયો ને જીતી ગયો. મહર્ષિ નાગેન્દ્ર આગળ એક દિવસ એક સાધક આત્મા આવ્યો, અને સાધક આત્મા એને પૂછ્યું કે સંસાર પ્રત્યેની મમતા છૂટતી નથી, સમજણ બધી જ છે, પણ જે લગાવ, જે માયા, વળગણ છે એ પૂરું નથી થતું, કોઈક રીતે પૂરું કરાવી આપો. મહર્ષિ નાગેન્દ્રએ કીધું કે જો મારી સાથે બેસી જાઓ, અહીંયા બેસ શાંતિથી, અને આ સામે જે દિવાલ છે ને એને જોયા કરો. અમારે ત્યાં દિવાલમાં જોવા જેવું છે શું? કોઈ વખત હશે અહીંયા કોઈ સારું મકાન ઊભું હશે, ખંડેર થઈ ગયું છે, જોવાનું શું છે? મહર્ષિએ કીધું કે જોવાની ખરી મજા ખંડેરમાં જ હોય છે. પેલી દિવાલ જ્યારે મકાન હતું ને સારું, ત્યારે દેખાતી હતી જાહો જલાલી, ત્યારે આપણે દિવાલ નહીં દેખાય. જ્યારે મહેલ હોય છે ત્યારે દિવાલ નથી દેખાતી, જાહો જલાલી દેખાય છે. મેં તને કીધું કે દિવાલ જો, દિવાલ તો ખંડેરની જ દેખાશે તને, કારણ ખંડેર પાસે જાહો જલાલી નથી હોતી, માટે ખંડેરની દિવાલ તો જોઈ શકે. મહેલમાં તો ક્યાં દિવાલ દેખાય છે, જાહો જલાલી દેખાય. બેસી જા, હું પણ આ દિવાલ જ જોઉં છું, તું પણ જો. અને દિવાલ જોતો હતો, અને અચાનક જ એ દિવાલ પરથી એક આટલો મોટો ગચ્ચો ખરી પડ્યો. અમે ખંડેર તૂટવા માટે જોઈએ, આખો ગચ્ચો ખરી પડ્યો. મહર્ષિએ પેલાને પૂછ્યું, જોયું તે પેલું ખરી પડ્યું જોયું? તો કે હા મેં જોયું. તો કે તને કોઈ પીડા નથી? કશી પીડા નથી તને? કશુંક તૂટી ગયું, કશુંક ખરી ગયું, કશુંક પડી ગયું, તને કોઈ પીડા નથી? તો કે ના, મને ના થઈ. કેમ? તો કે એ દિવાલ છે, દિવાલ હું થોડું છું, મને શેની પીડા થવાની છે? હું તો અહીંયા બેઠો છું, દિવાલ ત્યાં છે, મને કઈ રીતે પીડા થાય? દિવાલ અને હું કઈ એક તો થોડી છીએ. મહર્ષિએ કીધું કે બસ તો પછી એમ કરી લે, તારા પાસે જેટલું બી છે બધાને આવી દિવાલ જ ગણી લે. તું જેમ દિવાલ પરથી કશું ખરી પડે છે અને તને કશે જ પીડા નથી થતી, કેમ કે દિવાલ અલગ છે ને તું અલગ છે એટલી તને ખબર છે. તો એ જ વસ્તુ દુનિયાની દરેક વસ્તુ સાથે સમજી લે. કશુંક ખરે છે, કશુંક તૂટે છે, કશુંક પડે છે, કશુંક ફૂટે છે, કશુંક ફાટે છે, કશુંક ખૂટે છે, બધું જ થવાનું છે. પણ એ કશુંક એ તું નથી, એટલું તારે હંમેશા યાદ રાખવું. અને આપણું એક જ છે કે કશું કે આપણે આપણી જાત પર લઈ લઈએ છીએ, બીજું કાંઈ જ નથી. ભાગ્યશાળી જ્યારે બુદ્ધ કહે છે ને એમની પાસે આવનારા કોઈ પણ શિષ્યને કે દીક્ષા લેતા પહેલા 90 દિવસ રહી આવો સ્મશાનમાં, ત્યારે આપણને આશ્ચર્ય થાય કે સંયમની તાલીમ માટે સ્મશાન ક્યાંથી આવ્યું. બુદ્ધ કોઈને પણ 90 દિવસ સ્મશાનમાં લીધા વગર દીક્ષા નહોતા આપતા. 90 દિવસ સ્મશાનમાં રહે પછી આવ. સ્મશાનમાં શું કરે પેલો માણસ? બુદ્ધ કહેતા હતા કે તારે ધર્મનું કોઈ આલંબન લઈને નથી જવાનું, તારે સ્મશાનમાં માત્ર જીવવાનું છે, સ્મશાનમાં જીવવાનું છે. તારે કોઈ માળા નથી પકડવાની, તારે કોઈ ગ્રંથ નથી વાંચવાના, તારે કોઈ પૂજા ભક્તિ કાંઈ નથી કરવાનું. 90 દિવસ સ્મશાનમાં જીવવાનું છે. 90 દિવસ પેલો માણસ જ્યારે જીવીને આવે ને 300-400 ઠાઠડી જોઈ નાખી હોય, રોજની એટલી આવતી હોય અને જોઈ નાખી. અને જોતા 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 એને 2 વસ્તુ સમજાઈ જાય. 2 વસ્તુ, કે શ્રીમંત હોય કે ગરીબ હોય, બંનેની ઠાઠડી તો એક જ જગ્યાએ પડે છે. ગમે તેટલું આ સ્મશાનના દરવાજાની બહાર એની પાસે ગમે તેટલું હોય, અહીંયા આવે છે ને આ જિંદગીના પરમ સત્યની ક્ષણે બંને એક લેવલ પર આવી જાય છે. કદાચ
લાકડા શાકના લાકડા બીજા હોય કે ચંદનના હોય, ફરક એનાથી કાંઈ નથી પડતો. બળવાનું તો બળવાનું જ હોય છે. તો એટલો ફરક પડતો હોય છે. પેલું જે તેલ છંટાય એ કોઈક બીજું તેલ છાંટે અને કોઈ ચંદનનું તેલ છાંટે, ફરક કાંઈ નથી પડતો. બળવાનું બળવાનું હોય છે. એક સરખી રીતે સૂઈ જવું, એક સરખી રીતે બળી જવું નજરે દેખાય, એટલું સમજાઈ જાય આ દરવાજાની બહાર જે છે એ સ્વપ્ન છે, પરમ સત્ય તો નજર સામે જ છે કે આ પોતે છે. અને બીજી ક્ષણે એ જીતા જોતા 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 એક સમય એવો આવી જાય કે એ સમય એવું લાગે કે હું પોતે જ ત્યાં સૂતો છું. એટલું ઘૂંટાઈ જાય, એટલું ઘૂંટાઈ જાય. અને જિંદગીની જે નશ્વરતા, જિંદગીની જે વિચ્છિન્નતા, જિંદગીનો જે વૈરાગ્ય એ 12 વર્ષ ગ્રંથો ભણીને ન આવે એ 90 દિવસમાં આત્મસાત થઈ જાય, પૂરેપૂરો થઈ જાય. પ્રભુ સ્મશાનને બદલે ખંડેરમાં મોકલતા હતા. પ્રભુ કહેતા હતા કે બળતા જુઓ એને બદલે ખરતા જુઓ. પ્રભુ પોતાના સાધુ તમે જુઓ કેટલી જગ્યા આપણે ત્યાં આવે કે સાધુ મહાત્મા એ ખંડેરમાં ગયા, શૂન્ય ગૃહમાં ગયા, કોઈ ખાલી દેવકુલિકામાં ઊભા રહ્યા. કેમ? જ્યાં ખાલીપો છે, જ્યાં કશુંક તૂટફૂટ થાય છે, જ્યાં કશુંક ખંડેર છે, જીર્ણ શીર્ણ છે, એ બધાની વચ્ચે તમારો મોહ ખરી જાય છે. તમને સમજાય છે કે જે શૂન્યતા મારી આજુબાજુ છે એ જ શૂન્યતા મારી અંદર છે. જેમ આ બધું જીર્ણ શીર્ણ છે એ જ રીતે હું જે પૂતગલો સાથે જોડાયેલો છું એ પૂતગલો પણ આવી જ રીતે જીર્ણ શીર્ણ છે. અને એ સમયે જે આત્માનો બોધ થાય છે એ આત્માનો બોધ એ તમને પરમ તત્વ સુધી લઈ જાય છે. મને ખબર નહીં, આપણને તો મૃત્યુની વાત કરી એ પણ અપશુકન લાગે છે. આપણને તો કોઈ મૃત્યુ શબ્દ બોલે એ પણ સાંભળવો નથી ગમતો. આપણને તો હંમેશા એ બધી વાતો જ્યારે કરીએ ત્યારે અંદરથી એક ડર ને ફફડાટ થાય છે કે એક દિવસ આપણે પણ. કેટલા વર્ષ રહ્યા ભાગ્યશાળી શ્રીલંકમાં? હા, ના એવું નતો ના બોલો, કોઈક તો વાત એ કરવાની કે આ બધું જ આપણી સમજણના સ્તરે હોવા છતાં અનુભવ કેમ નથી બનતો? આમાંની કઈ વાત એવી છે કે જે તમને ખ્યાલ નથી અને છતાં આ બધું જ તમારો અનુભવ કેમ નથી થતો? એક જ કારણ છે, આપણો મોહ. એકમાત્ર મોહ એને આપણને એટલો નડ્યો છે, એટલો કનડ્યો છે. બીજા 7 કર્મ એક બાજુ, મોહ એક બાજુ. એક દિવસે જ્ઞાની ભગવંતને મેં પૂછ્યું હતું કે સાહેબ પ્રભુ જ્યારે ને ત્યારે દેશનામાં મોહનીય કર્મ પર જ આટલો ભાર કેમ મૂકે છે? જ્ઞાનાવર્ણ્ય કે દર્શનાવર્ણ્ય કે અંતરાય કે મોહનીય પર આટલો ભાર શેના માટે? કોઈ કારણ હોવું જોઈએ. પ્રભુ એક વાર કહ્યું હતું કે 7 કર્મ એક બાજુ, મોહનીય એક બાજુ. શા માટે? 8 એક લેવલ પર છે. અને કદાચ ઘાતી કર્મ ગણો તો ઘાતી બી 4 છે. મોહનીય શા માટે? મને જ્ઞાની પુરુષે જવાબ આપ્યો હતો, જે જવાબ મને અંદરથી હલાવી ગયો. કેમ કે મને લાગ્યું કે આટલું સારું હું ક્યારેય ન સમજી શકત અને આનાથી વધારે સાચું હોઈ પણ ન શકે. મને એમને કહ્યું કે બીજા બધા જ કર્મો એ તમારી ચેતના પર આવરણ નાખે છે, આવૃત કરે છે તમારી ચેતનાને. જેમ કે જ્ઞાનાવર્ણ્ય કર્મ એ તમારા જ્ઞાનને ઢાંકે છે, તમારા જ્ઞાનને બગાડતું નથી. ફરક સમજજો, તમારા જ્ઞાનને ઢાંકે છે, જ્ઞાનને બગાડતું નથી. દર્શનાવર્ણ્ય કર્મ તમારી સાક્ષાત્કાર શક્તિને રોકે છે, અટકાવે છે, બગાડતું નથી. વેદનીય કર્મ તમને અનંત સુખ સુધી પહોંચવા નથી દેતું, અનંત સુખને ખલાસ નથી કરતું. આયુષ્ય કર્મ એ તમારી અક્ષય સ્થિતિ એ અનુભવવા નથી દેતું, અક્ષય સ્થિતિને નાબૂદ નથી કરતું. નામ કર્મ તમને એક નવું રૂપ આપે છે, તમારા સ્વાભાવિક રૂપને નષ્ટ નથી કરતું. ગોત્ર કર્મ તમને ઉચ્ચ નીચના ખ્યાલો આપે છે, તમારી જે તુલ્યતા છે એ સમાપ્ત નથી કરતું. અંતરાય કર્મ તમને કશુંક કરતા રોકે છે, તમારા સામર્થ્યને વિનાશ નથી કરતું. મને કે 7 કર્મો એ શક્તિને ઢાંકે છે, શક્તિનો બગાડ નથી કરતા, શક્તિને ખલાસ નથી કરતા, શક્તિનો વિનાશ નથી કરતા, શક્તિને એમને એમ રહેવા દે છે. પણ મોહનીય કર્મ એ તમારી શક્તિને બગાડે છે, માત્ર આવૃત નથી કરતું, વિકૃત કરે છે. એ તમારી દૃષ્ટિને બગાડે છે, માટે તમે મિથ્યાત્વી બનો છો. એ તમારા ચારિત્રને બગાડે છે, માટે તમને કશાય અને નો કશાય આવે છે. મોહનીય કર્મ માત્ર આવૃત નથી કરતું, વિકૃત કરે છે આપણી ચેતનાને. બીજા બધા કર્મો ચેતનાને આવૃત કરે છે, મોહનીય કર્મ ચેતનાને વિકૃત કરે છે, બગાડી નાખે છે. આપણી દૃષ્ટિ બગડે છે તો પણ મોહનીયથી. દૃષ્ટિ બગડવી મતલબ સમ્યક્ત્વ.
અને આપણું ચારિત્ર બગડે છે એ પણ મોહનીય કર્મ છે. અને આપણે છીએ કે હંમેશા મોહનીય કર્મને જ સપોર્ટ આપતા આવ્યા છે. જેટલું બન્યું જીવનમાં એટલો મોહનીય કર્મને જ આપણે સપોર્ટ આપતા રહ્યા, અને પરિણામ એ આવ્યો કે આપણી ચેતના એ વધુ ને વધુ વિકૃત થતી ગઈ. તમે જુઓ સપોર્ટ કેવી રીતે આપ્યો. જિંદગીની કઈ ક્રિયા એવી છે તમારી કે જે મોહનીયને સપોર્ટ આપનારી કદાચ ન હોય? બહુ ઓછી ક્રિયાઓ છે. વારંવાર આપણે મોહનીય કર્મ એના પક્ષમાં હંમેશા આપણું વજન મૂકતા રહ્યા છે. ક્રોધ આવ્યો તો આપણે એ વિચારવા પ્રયત્ન કર્યો કે મારો ક્રોધ કેમ વાજબી છે. આપણે ગેરવાજબી છે વિચાર નથી કરતા. આપણને કોઈક બાબત પર અશ્રદ્ધા થઈ, આપણે એમ વિચારીશું કેમ અશ્રદ્ધા કરવા જેવી છે. શ્રદ્ધા કેવી રીતે પાછી લાવી શકાય આપણે સમજવાનો પ્રયત્ન નથી કરતા. તો આપણે હંમેશા ચેતનાને વિકૃત કરે છે એવા મોહનીય કર્મને જ સપોર્ટ આપ્યો છે. ભાગ્યશાળી આપણે 4 સંજ્ઞાઓ છે: આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ. ચારે સંજ્ઞાઓ એક રીતે તમે જુઓ તો જીવનની મૂળભૂત જરૂરિયાતો છે. આહાર જીવનની મૂળભૂત જરૂરિયાત છે. ભય, કશાકથી બચવું, કશાકથી ડરવું અને કશાકથી બચવું એ જીવન માટે મૂળભૂત જરૂરિયાત છે. મૈથુન વગર તો હું અને તમે, આપણો જન્મ જ શક્ય ન હોય. આપણે અહીંયા બેઠા છીએ એ મૈથુનનું જ પરિણામ છે. તો મૈથુન એ જીવનની મૂળભૂત જરૂરિયાત છે. અને પરિગ્રહ, માણસ પાસે કશું જ નથી તો જીવી શકવાનો જ નથી. તો નાનો મોટો પરિગ્રહ એ પણ જીવનની મૂળભૂત જરૂરિયાત છે. તો ચારે જીવનની મૂળભૂત જરૂરિયાતો, આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ, જેના વગર જીવન શક્ય નથી, એ ચારેયને આપણે સંજ્ઞા બનાવી દીધી છે. પ્રભુ કહે છે કે આ ચારે જરૂરિયાત રહે ત્યાં સુધી આત્માને એટલું નુકસાન નથી પહોંચાડતી. પણ આ ચારેય જરૂરિયાતમાં જ્યારે મોહ ઉમેરાઈ જાય છે ત્યારે સંજ્ઞા બની જાય છે, અને આ સંજ્ઞાઓ આત્માને પાયમાલ કરી મૂકે છે. ભૂખ લાગવી એ આહારની ઈચ્છા છે, પણ આ ખાઉં આ જે લોભ લાલસા છે એ આહાર સંજ્ઞા છે. આહારનો નિષેધ નથી. પ્રભુએ કીધું છે કે દિવસમાં એકવાર આહાર લઈ લેજો. કોઈ તમે દીક્ષા લો એ દિવસથી જ તમે અનશન લઈ લો એવું પ્રભુ નથી કહેતા. તો આહાર એ જરૂર છે, પણ એ આહારમાં જ્યારે મારો મોહ ઉમેરાઈ જાય ત્યારે આહાર સંજ્ઞા બની જાય છે કે જે મારા આત્માને દૂષિત કરે છે. ભય, જીવનને બચાવવું, રક્ષણ કરવું એ મારી પોતાની ફરજ પણ છે. સાધુને કીધું છે કે રસ્તે ચાલતા હો અને સામે સિંહ આવે તો રસ્તો બદલી નાખજો, કે સામે છાતીએ જવાની જરૂર નથી. તો ભય એ ચોક્કસ જરૂરી છે. પણ પછી એક સમય એવો આવે કે ભય કરી અને ભયવાળી મારી માનસિકતા કરી નાખવું એ ભય સંજ્ઞા છે. મૈથુન એનો મતલબ થાય છે આનંદ પ્રાપ્ત કરવો. આનંદ પ્રાપ્ત કરવો જીવનની જરૂરિયાત છે, પણ એ આનંદ પ્રાપ્ત કરવા માટે હું પૂતગલના શરણે જાઉં, આત્મિક બાબતોને બદલે પૂતગલના શરણે જાઉં, તે મારી મૈથુન સંજ્ઞા છે. આત્મા સાથે આત્માનું જોડાણ થાય અને જે આનંદ મળે એ શુદ્ધ આનંદ છે. આત્મા સાથે પૂતગલનું જોડાણ થાય અને જે આનંદ મળે એ અશુદ્ધ આનંદ છે. અશુદ્ધ આનંદ એ મૈથુન સંજ્ઞા બની જાય છે, અને શુદ્ધ આત્માનું જે જોડાણ છે એ દિવ્ય પ્રેમ બની જાય છે. દિવ્ય પ્રેમની આ શાસનમાં ક્યાંય મનાઈ નથી, પણ આત્મા પૂતગલ સાથે જે અનુભવે વાસના છે એ વાસના એ મૈથુન સંજ્ઞા છે. અને ચોથું છે પરિગ્રહ. પરિગ્રહનો મતલબ થાય છે કે જરૂરી વસ્તુઓ રાખવી. જરૂરી વસ્તુઓ રાખો ત્યાં સુધી કોઈ જ વાંધો નથી, પણ એ વસ્તુઓમાં જે મૂર્છા ધારણ થાય છે એ પરિગ્રહ સંજ્ઞા બની જાય છે. આ ચારેય વસ્તુ એને જીવનમાંથી કાઢતા જવી અને કાઢતા આત્મકલ્યાણના માર્ગે વધતા જવું એ જ અન્યત્વ ભાવના છે. પ્રભુ કહે છે કે ઇષ્ટ વિયોગ અને અનિષ્ટ સંયોગ આ બે બાબત એવી છે કે જે તમને સતત આર્ત ધ્યાન કરાવે છે. મને આ જોઈએ છે અને મને આનાથી છૂટવું છે. આ બે બાબત મનુષ્યના ચિત્તનો એ હદે કબજો લઈ લે છે. એક બાજુ બળતરા હોય છે કે આ બધું મારી પાસે કેમ, આ બધાથી કેમ કરીને છૂટું, આ બળતરા. અને બીજી તરફ આ બધું મને ક્યારે મળે એની ઈચ્છા, એનો ચચડાટ. આ બેથી જ આપણી જિંદગી પૂરી થઈ જાય છે. આ જોઈએ છે એની તૃષ્ણા અને આ છૂટે એની બળતરા.
આ તૃષ્ણા ને બળતરા એ આપણને સતત આર્ત ધ્યાનમાં રાખે છે, જિંદગીને સમાપ્ત કરતી રહે છે. આ તૃષ્ણા અને બળતરાને સમાપ્ત કરવા માટેનું એક પ્રબળ આલંબન છે અન્યત્વ ભાવના. તારી પાસે અત્યારે જે પણ છે એ બધાથી તારો આત્મા જુદો છે, એ વહેલી તકે સમજી લે. જગતનું એક મહાન જ્ઞાન છે. કોઈક સમય એમ કહેવાતું હતું કે વિજ્ઞાનવાદ, યંત્રવાદ આ બધું આપણા પર હાવી થઈ રહ્યું છે. આજે સાચું કહું તો મને ડર એક જ લાગે છે, ડર એક જ, કે ચેતન આ જડના રવાડે ચડીને પોતાનું સામર્થ્ય ભૂલી રહ્યો છે. બહુ સહેલું છે આ બધાથી છૂટી જવું, અને છતાં પણ રોજે રોજ લગભગ 5 થી 10 માણસ આવીને પૂછે છે કે સાહેબ આનાથી છૂટવું છે, કેવી રીતે છૂટવું એ ખબર નથી પડતી. ચેતન આટલો લાચાર કેવી રીતે થઈ શકે? ચેતન આટલો બિચારો કઈ રીતે થઈ શકે? એક જ કારણ મને દેખાય છે કે જ્યાં આગળ એને સુખની શોધ નહોતી કરવાની, ત્યાં આગળ સતત એ સુખની શોધ કરતો રહ્યો છે. અને આ એક બાબત એને ખુદના સામર્થ્યથી, ખુદના સુખની શક્તિથી, ખુદના સુખથી એટલું વંચિત અને દૂર લઈ ગઈ છે કે જેનો નિકાલ હવે એને ખુદને શક્ય નથી લાગતો. તમારે એક વસ્તુ કોઈક રીતે મનમાં ફિટ બેસાડવી પડશે કે મેં સુખની શોધ ખોટી જગ્યાએ કરી છે. જો અન્યતા ભાવના એ કેળવી શક્યા તો જ આમાંથી ઉગારો છે, એ સિવાય ઉગારો નથી. એક કથા જેને મારે ચિત્તના પરિણામ બદલી આપ્યા, એ કથા કહું છું, મારા જીવનની જ ઘટના છે. ક્યારેક હું પોતે એવું માની બેઠો હતો, અન્યત્વ ભાવનાને બહુ ખોટી રીતે સમજી બેઠો હતો, અને એક બહુ વૃદ્ધ પુરુષ એમને મારા ચિત્તને બદલી આપ્યું. એ વાત મારે કહેવી છે. નામ એટલે નથી લેતો એ મહાપુરુષનું કે નામ એ ઘણી વખત સમસ્યાઓ ઊભી કરતું હોય છે, પણ એટલું માનજો કે એક પવિત્ર પુરુષની કથા મારી સાથે બનેલી તમને કેવી છે, જેને મને આ બધામાંથી છૂટવામાં બહુ મદદ કરી. મારે એમને વંદન કરવા જવાના થયા. જિંદગીમાં એક જ વાર એમની પાસે ગયો છું, પહેલા ને પછી મહાપુરુષ મને મળ્યા નથી. 80 વર્ષ પ્લસની ઉંમર હતી. એમની પાસે જઈને બેઠો, અને સ્વાભાવિક રીતે નાના સાધુ હોઈએ એટલે પહેલો પ્રશ્ન એવો પૂછીએ કે સાહેબ કંઈ હિત શિક્ષા આપો ને. આવું આપણી માંગણી થતી હોય, સાહેબ કંઈ હિત શિક્ષા આપો. મેં એમને પણ કહ્યું, એમને મારામાં કંઈક જોઈ લીધું હશે કે આને હિત શિક્ષા આપવાનો કોઈ મતલબ નથી, કેમ કે બધી રીતે નાનો છું, સમજની રીતે પણ, ઉંમરની રીતે, બધી રીતે. એટલે મને એમને કેટલાક પ્રશ્નો પૂછવાના શરૂ કર્યા, મને ખોલવાનું શરૂ કર્યું. એમને મને પહેલો પ્રશ્ન પૂછ્યો, મને કે મમ્મી પપ્પા બધાને તું છોડીને આવ્યા ને, તમે બધાને છોડીને આવ્યા, બરાબર? ઓકે. મમ્મી પપ્પા આ બધા માટે તમારા દિલમાં કોઈ પ્રેમ, તમારા સ્વજનો, તમારી આસપાસના લોકો, આ બધા માટે તમારા દિલમાં કોઈ પ્રેમ છે? સ્વાભાવિક, હું તો એવું શીખેલો હતો કે પ્રેમ એ તો કેટલી ખરાબ વસ્તુ છે. આપણે શીખવાડે તો અન્યત્વ ભાવના અનુભવવાની છે, આ બધાથી છૂટવાનું છે, કરવાનું છે. એટલે મેં કીધું કે જો ભગવાન, હું કોઈના માટે મનમાં કોઈ રાગ રાખતો નથી, કોઈ પ્રેમ રાખતો નથી. અને કેટલીક વખત આપણા મનમાં બી હોય, આ બધું બોલી બોલીને આપણે આપણી ખુદની એક છાપ ક્રિએટ કરતા હોઈએ, પોતાના મનમાં, સામેના મનમાં. મેં કીધું મને કોઈના માટે કોઈ જ રાગ નથી, કોઈ જ પ્રેમ નથી. મને કે ક્યારે તમે એ લોકોને યાદ પણ નથી કરતા? સાહેબ કરાય, સંસાર છોડીને આવ્યો સાહેબ, અને લાત મારીને નીકળી ગયો, કોઈને કશું જ યાદ નથી કરતો, કાંઈ જ નહીં. મને કે જે બધા તમને કોઈ મળવા આવે, કોઈ બેનપણી સાથે બોલવાનું થાય, એ બધા માટે તો તમને કંઈક પ્રેમ જાગતો હશે ને? તો ના સાહેબ, ક્યારે પણ નહીં, ક્યારે મારા મનમાં કોઈ પ્રેમ કે હું જગાડતો જ નથી. બસ મને કે ઠીક છે, પણ ક્યારે કોઈ ન હોય, એકલા બેઠા હો, કશું કરતા ના હો, તો પછી પ્રેમના વિચારો તો આવતા હશે ને કે ભાઈ આ બધું છે, આવું તે. મેં તો નહીં, જેવો એવો વિચાર આવે ને એવો હું નવકાર ગણવાનું ચાલુ કરી દઉં કરું, અને બધા એવા વિચારોને દૂર કાઢી નાખું, કોઈને બી કશું જ નહીં. મને કે સ્વપ્નમાં તો કોઈ યાદ આવતું હશે, પ્રેમ તમને સ્વપ્નમાં યાદ આવતું હોય, એના માટેનો પ્રેમ જાગી જતો હોય, એવું તો બનતું હશે ને?
બધું ના સાહેબ, ક્યારેક થાય છે સ્વપ્નમાં, એવું થાય છે, પણ ઉઠીને એટલો અફસોસ કરું છું ને ધીમે ધીમે કરી અને મેં એટલું અંદરથી પ્રબળતા ધારણ કરી છે કે એવા સપના પણ હવે તો નથી આવતા. નહીં, અત્યારે હું બહુ સાચું કહું છું, મને કોઈના માટે પ્રેમ નથી, છોડી દીધું. એ મહાપુરુષ એમને મને કીધું, એમ બોખું મોઢું હતું અને મને હજુ એ હાસ્ય યાદ છે. એમણે મને કીધું, મને કે બેટા તમને બીજું શું કહું ગીત શિક્ષામાં, તમે તમારી પાસે જે છે એને પ્રેમ નથી કરી શકતા, તો તમે પરમને પ્રેમ તો કેવી રીતે કરી શકવાના છો? આખી સૃષ્ટિને કેવી રીતે ચાહી શકવાના છો? જે છે એને તમે પ્રેમ કરવા તૈયાર નથી, અને કદાચ કરતા હો તો સ્વીકારવા તૈયાર નથી, તો જે નથી એને પ્રેમ કઈ રીતે કરી શકશો? તમારે તો આખી સૃષ્ટિને પ્રેમ કરવાનું છે, તમારે તો આખી સૃષ્ટિમાં તમારા પ્રેમને પ્રસારવાનો છે. તમે સાધુ જ એના માટે બન્યા છો કે આ દુનિયામાં દરેક જીવ એને તમે તમારો પ્રેમ આપી શકો, તમારા પ્રેમનો અધિકારી ગણી શકો, એના માટે સાધુ બન્યા છો. અને તમે એમ કહો છો કે જે છે એ માટે પણ તમને કોઈ પ્રેમ નથી. મને કે આવો સંયમ ક્યાંથી શીખી ગયા તમે? અને એ દિવસે મને સમજાયું કે કદાચ વૈરાગ્યની વાતો કરતા કરતા આપણે વધારે કઠોર થતા જઈએ છીએ. વૈરાગ્યના માર્ગે ચાલતા ચાલતા આપણે વધારે ને વધારે વૃક્ષ, રંગ, તો રંગ કહું છું, રંગ અને રિક્ત ખાલી અંદરથી થતા જઈએ છીએ. આપણો વૈરાગ્ય એવો કઠોર અને નઠોર હોય છે જાણે કોઈના મુજરડા પાડે. અમને તો એવું કહેવાય કે ગાયને રોટલી આપીએ ને તો એની જીભ, એનું આમ હાથમાં રોટલી રાખવાની. ગાય જો જીભ ફેરવે તો આપણું નસીબ બદલાય, પણ ગાય જીભ ફેરવે ને ત્યારે જોજો આમ તમને આંકા વાગે, એની જીભના એવા આંકા વાગશે. ગાયની જીભ આપણા જેવી મુલાયમ ન હોય. મને થાય કદાચ આપણો વૈરાગ્ય જે આમ અત્યંત આમ પ્રેમાળ, રસાળ હોવો જોઈએ, એને બદલે એકદમ શુષ્ક અને કઠોર નઠોર થઈ જાય. અને એવા વૈરાગ્યના આપણે ગુણ પણ કેવા ગાઈએ જ્યારે એમ થાય. આપણે ત્યાં છે ને એવા વૈરાગ્યની પણ હવે થોડીક વાતો થવા માંડી છે, એવા કઠોર ને નઠોર વૈરાગ્યની. મારા સાહેબ આની સામે જોતા નથી, મારા સાહેબ આમ નથી કરતા, મારા સાહેબ આમ નથી કરતા. તો ધીમે ધીમે એક ટિપિકલ વૈરાગ્ય આપણા ચિત્ત પર એવો કબજો જમાવતો જાય કે આપણી અંદર જે સહજ પ્રેમની લાગણી હોય એ પણ ખલાસ થતી જાય. આ ધર્મ, આ શાસન આપણને મળ્યું છે પ્રેમનું વિસ્તરણ કરવા. અન્યત્વ ભાવના માત્ર તમને એ શીખવાડે છે કે તમારે બંધાઈ નથી જવાનું આ સીમિત પ્રેમમાં. આપણે હંમેશા એ જ વસ્તુ કરીએ છીએ, થોડીક ગમતી વ્યક્તિઓ અને થોડીક અનુકૂળ વસ્તુઓ અને થોડાક માની લીધેલા વિચારો, ત્રણને પ્રેમ કરી બેઠા છે. ગમતી વ્યક્તિ, અનુકૂળ વસ્તુ અને માની લીધેલા વિચારો, આ ત્રણમાં આપણો પ્રેમ અટવાઈ ગયો છે. વ્યક્તિઓ કેટલા તમારા પ્રેમની અધિકારી? તો થોડીક. વસ્તુઓ કેટલી પ્રેમની અધિકારી? તો થોડીક. પણ કઈ વસ્તુ? જે મને અનુકૂળ છે. વ્યક્તિ જે મને ગમે છે. અને કયા વિચારો તમારા પ્રેમના અધિકારી? તો જે મેં મારા માની લીધેલા છે. તો વ્યક્તિ, વસ્તુ અને વિચાર, ત્રણેયમાં જ્યારે તમે સીમિત થાવ છો, એ સીમિત પ્રેમ એ તમારો રાગ બની જાય છે. વૈરાગ્ય એનો મતલબ થાય છે રાગનો છેદ નહીં, રાગની મર્યાદાનો છેદ. વૈરાગ્યનો મતલબ થાય છે તમારા રાગની પાળને તોડી નાખો અને તમારા રાગને વિસ્તારી દો. આપણે તો એક બંધમાં પાણી સંગ્રહિત કરી રાખીએ, એવી રીતે આપણા પ્રેમને આપણે આ ત્રણ દિવાલોમાં સીમિત કરી રાખ્યો છે. ગમતી વ્યક્તિ, અનુકૂળ વસ્તુ, માની લીધેલા વિચારો, આ ત્રણમાં મેં મારા પ્રેમને સીમિત કરી દીધો છે. પરિણામે જે પાણી મુક્તપણે વહેવા માટે જન્મ્યું છે, એ પહાડમાંથી નીકળ્યું, દરિયા સુધી પહોંચવા માટે જન્મ્યું, એને મેં બંધમાં સીમિત કરી નાખ્યું. પાળો તોડી નાખવી એનું નામ વૈરાગ્ય છે. અને આપણે છીએ કે એ રાગને જ સમાપ્ત કરવા બેઠા છીએ. પ્રેમનો છેદ ઉડવો એ વૈરાગ્ય નથી, પ્રેમની મર્યાદાનો છેદ ઉડવો એ વૈરાગ્ય છે. અને આવો વૈરાગ્ય એ મને એ દિવસે સમજાયો કે ભગવાન શું કહેવા માંગે છે. મને ખબર છે તમે જેટલા શુષ્ક થશો ને એટલા જ તમે આ સંસારને વધારે વળગતા જશો. જે લોકો બાહ્ય સ્તરે આચરણમાં વૈરાગ્ય આવી રીતે કઠોર રીતે કેળવવાની મહેનત કરે છે, સામે તમે જોઈ લેજો એમનું આંતરિક જીવન એટલું જ એ બધું જમતું હશે. કેમ કે જીવનો મૂળભૂત સદગુણ છે, જીવનો મૂળભૂત ધર્મ છે પ્રેમ આપવો અને પ્રેમ લેવો. જીવ એના વગર જીવી શકવાનો જ નથી. પ્રેમ આપવો અને પ્રેમ લેવો જીવનો હક છે અને જીવનો મૂળભૂત ગુણ છે. આપણે એક છીએ જ્ઞાનને જીવનો મૂળભૂત ગુણ ગણીએ છીએ. જ્ઞાનને
કોઈ પૂછે સમ્યક જ્ઞાન જીવનો મૂળભૂત ગુણ છે, દર્શન મૂળભૂત ગુણ છે, ચારિત્ર મૂળભૂત ગુણ છે, શક્તિ મૂળભૂત ગુણ છે. પણ જ્યાં પ્રેમની વાત આવે ત્યારે આપણે એમ થાય છે કે પારકો ગુણ છે. નહીં. એક બાજુ આપણે અરિહંતને અનંત પ્રેમના ધારક ગણીએ છીએ. આપણે માનીએ છીએ કે સિદ્ધ ભગવંતોની કરુણા સતત આ સૃષ્ટિ પર વરસી રહી છે. સિદ્ધ ભગવંતો આ સૃષ્ટિના દરેક જીવને પોતાના ગણે છે. અને બીજી બાજુ આપણે આખું ધર્મશાસ્ત્ર એવું ગોઠવી દીધું છે કે વધુ ને વધુ આપણે સંકુચિત થતા જઈએ, વધુ ને વધુ પ્રેમનો છેદ ઉડાડતા જઈએ, વધુ ને વધુ લોકો માટે તિરસ્કાર, જુગુપ્સા, ઘૃણા એ બધું ધારણ કરતા જઈએ. નહીં, બિલકુલ નહીં. આ શાસ્ત્ર એ તમને જગતનું એક મહાન સત્ય શીખવાડે છે કે તું એકલો છે. એ જેટલું સાચું છે એટલું એ પણ સાચું છે કે તું આખી સૃષ્ટિનું છે. આ શાસને એક સાથે બે શબ્દ આપ્યા. મને તો ઘણી વાર રમૂજ થતી હતી પહેલા, જ્યારે વિચાર પર મારો કંટ્રોલ નહીં હતો, મને રમૂજ થતી હતી. પ્રતિક્રમણ કરું એમાં મારે એમ બોલવાનું, મિત્તિ મેં સવ્વ ભૂયેશું, આખા જગત સાથે મારી મૈત્રી છે. અને જોર જોરથી બોલવાનું પાછું, મિત્તિ મેં સવ્વ ભૂયેશું. અને જેવું પ્રતિક્રમણ પતે, સંથારા પોરસી ભણાવવાની આવે, એમાં મારે બોલવાનું, એગોહમ નથી મેં કોઈ, હું એકલો છું, મારું કોઈ નથી. મને ત્યાં બે વસ્તુ આ શાસન કેવી રીતે કહી શકે? હું હમણાં હજુ બોલીને આવ્યો કલાક પહેલા, મિત્તિ મેં સવ્વ ભૂયેશું, અને અત્યારે મારે બોલવાનું, એગોહમ નથી મેં કોઈ, મારું એકલો છું, મારું કોઈ નથી. મેં ખરેખર ગુરુ ભગવંતને કહ્યું હતું કે આ બધું મારા ગળે નથી ઉતરતું. કોઈ એક વસ્તુ હોઈ શકે, એ કાં તો હું એમ કહું કે એકલો છું, મારું કોઈ નથી, અને કાં તો મને એમ કહ્યું કે બધા મારા મિત્રો છે. એક બાજુ બધા મારા, પાછું મારું કોઈ નહીં. આ તમને કન્ફ્યુઝન નથી થતું? મને તો બહુ થાય છે. બોલો ને ભાઈ. બિલકુલ. પણ એ સમજવામાં છે ને 25 વર્ષ નીકળી જાય છે. તકલીફ એ થાય છે કે આ એક સીધી વાત, સીધી સાદી વાત એ સમજવાની પહેલા દિવસે હોય છે. પણ આ દુનિયા એવી થઈ ગઈ છે કે એને મગજમાં એવા ખ્યાલો નાખી દીધા છે કે જીવનનું આ પરમ સત્ય સાવ સહેલું હોવા છતાં સમજવામાં વર્ષો વીતી જાય છે. તું એકલો હોઈને પણ બધાનો છે, અને બધાનો હોઈને પણ તું એકલો છે. આ બંને વસ્તુમાં તારે જીવવાનું છે. એક તરફ તારી સાથે જે પણ થાય છે એનો સર્વ સ્વીકાર કરવા માટે તારે આ ભૂમિકાએ જવું પડશે કે એગોહમ નથી મેં કોઈ, હું એકલો છું, મારું કોઈ નથી. પણ એ જ તારું અસ્તિત્વ જ્યારે જગતના ચોકમાં ખડું રહી જાય છે ત્યારે તારે એક જ રીતે વર્તવાનું છે કે મિત્તિ મેં સવ્વ ભૂયેશું શિવમસ્તુ સર્વ જગત, આખા જગતનું કલ્યાણ હશે. ભગવાનની તમને બે દશા દેખાશે. એક દશા છે ખંડેરની અંદર, જ્યાં ભગવાન બધું જ વિસર્જિત કરીને ઊભા છે. તો ખંડેરની અંદર ભગવાનનો નાદ છે, એગોહમ નથી મેં કોઈ. જ્યાં ભગવાન એ ખંડેરની બહાર પગ મૂકે છે, ભગવાનનો નાદ ચાલુ થઈ જાય છે, મિત્તિ મેં સવ્વ ભૂયેશું. અરે પેલા ગોવાળિયાઓ વાળી ચોળીને કહે છે, આજીજી કરીને કહે છે કે આ રસ્તે ચંડકોશિયો છે, ના જવાય, તો જવું છે. હવે ત્યાં પેલું ક્યાં ગયું, એગોહમ નથી મેં કોઈ, એ ક્યાં જતું રહ્યું? નહીં, એક ક્ષણે નહીં, કેમ કે ખંડેરની બહાર છે. ખંડેરની બહાર એમને આખી દુનિયાને પોતાની માનવાની છે. અને એ ચંડકોશિયાનો ઉદ્ધાર થઈ ગયો એ પાછું ખંડેરમાં જતા રહ્યા, એગોહમ નથી મેં કોઈ. માણસ પોતાનું આટલું ટ્રાન્સફર કરી શકે પોતાની જાતને એકલામાં અને સર્વ સૃષ્ટિમાં, એ પ્રભુ વીરથી જ શક્ય છે. અને ના, પ્રભુવીરના અનુયાયીથી પણ શક્ય છે, કેમ કે એને પ્રભુવીરના ચરણ મળ્યા છે. આ શાસન આપણને એટલું કહે છે કે મૃત્યુ એ તમારા માટે બેવડી ઘટના છે. એક, મૃત્યુ તમને એ પણ સમજાવે છે કે આ સૃષ્ટિમાં તમને કોઈ જ બચાવે એમ નથી, તમે એકલા છો, અને જે થાય છે એમાં તમારે જ આગળ વધી જવાનું છે. મૃત્યુ એક બાજુ આ સમજાવે છે, તો બીજી બાજુ એ જ મૃત્યુ તમને સમજાવે છે કે તમે જે સીમિતમાં રમતા હતા એ સીમિતને તમે આ ક્ષણે છોડી રહ્યા છો. આગળ શું હશે એ તમને ખબર નથી, માટે તમે આખી સૃષ્ટિના છો. જ્યાં અનિશ્ચિતતા આવે છે ને એ ક્ષણે નક્કી હોય છે કે હવે શું, એ કશું નહીં, બધું જ મારું. આ બહેનોને જોજો, છેલ્લા દિવસે જે થવાનું છે, ટિફિનો આવશે ને, લોટરી નીકળશે ને ટિફિન આવશે, ટિફિન ખોલો ને એક ક્ષણ સુધી તમને ખબર નહીં હોય કે ટિફિનની અંદર શું છે, કોનું ટિફિન છે, કેવું અંદરથી શું નીકળશે, કાંઈ જ ખબર નહીં હોય. અને એક ક્ષણે જે અનુભવાશે ને, તમારો બધો રસ ત્યાગ, વિગય ત્યાગ બધું જ એક ક્ષણે થઈ જવાનું, તદ્દન અનિશ્ચિત દશામાં. આપણે તો 1 વીઘાનો ત્યાગ કરીને ત્યારે સધ્યારો હોય છે કે 5 વીઘા ખુલ્લી છે. હું ઘીનો ત્યાગ કરું, આજે નક્કી કરી લો કે આજે મારે ઘીનો ત્યાગ છે, પણ એક ક્ષણે કહું કે આજે થેપલા તેલમાં બનાવી દઈશ, મતલબ કાંઈક તો નક્કી છે મારું. દહીંનો ત્યાગ કરો તો કંઈ નહીં, આજે ચા પી લઈશ, નો ડાઉટ. પણ જ્યાં અનિશ્ચિતતા, ટિફિન ખુલવાની છેલ્લી ક્ષણ સુધી તમને ખબર નથી કે ટિફિનમાંથી શું નીકળશે,
એ ક્ષણે તમે ખરેખર વિજેતા થઈ જાઓ છો. કેમ કે જે નીકળશે એ તમારે ખાઈ લેવાનું છે. મૃત્યુ એ આપણને વિજેતા બનાવે છે, જો સમજી શકીએ તો. કે એ જે ટિફિન ખુલ્યું, હું મૃત્યુને ટિફિન ખુલવા જેવી જ ઘટના ગણું. કે ટિફિન ખુલ્યું, એ ટિફિનમાંથી શું નીકળશે આઈ ડોન્ટ નો. ક્યાં હશે, શું હશે નહીં ખબર. પણ એ ક્ષણે હું આખી સૃષ્ટિનો થઈ જાઉં છું કે હું જ્યાં જઈશ ત્યાં મારી સાથે પ્રભુ હશે, પ્રભુની કરુણા હશે, અનંત સિદ્ધોનું સાનિધ્ય હશે, મારું અનંત બળવાળું, અનંત ગુણવાળું આત્મદ્રવ્ય હશે. બસ આટલું લઈને નીકળું છું. એગોહમ નથી મેં કોઈ, એ પણ ઘૂંટવાનું છે. મિટ્ટી મેં સબબ હુએ છું, એ પણ સાથે રાખવાનું છે. અને બધાની વચ્ચે જ્યાં તમે લેપાઈ જાઓ ત્યાં તમારે નક્કી યાદ કરી લેવાનું, એગોહમ નથી મેં કોઈ. ગિયર બદલી નાખવાનું. તમને એમ લાગે ને કે હવે બધું જોડાણ થઈ રહ્યું છે, મોહ થઈ રહ્યો છે, રાગ થઈ રહ્યો છે, બંધાઈ રહ્યો છું, વળગણ જાગે છે, મૂર્છા થઈ ગઈ છે, વૃદ્ધિ આ જાગી રહી છે, આસક્તિ બની રહી છે, આવું કાંઈ પણ લાગે એક ક્ષણે વિચારી લેવાનું, એગોહમ નથી મેં કોઈ. ગિયર બદલી નાખવાનું. અને જેવું તમને લાગે કે થોડું કઠોરતા આવી રહી છે, શુષ્કતા આવી રહી છે, બધું આમ પારકું લાગી રહ્યું છે, ગિયર બદલી નાખવાનું. મિટ્ટી મેં સબબ હુએ છું, મિટ્ટી મેં સબબ હુએ છું. તો ગાડી ચલાવો તો ગિયર બદલતા જ હો છો. ઢાળ આવે, ચડવાનો અને ઉતરવાનો, બંનેમાં જુદી રીતે પગ હોય છે. ચડવાનો ઢાળ હોય એટલે એક્સિલેટર પર પગ મૂકો છો, ઉતરવાનો ઢાળ આવે બ્રેક પર પગ મૂકો છો. પૂછો છો એક જ ગાડીમાં બે વસ્તુ કેમ આપી છે? નથી પૂછતા ને. ક્યાંક એક્સિલેટર દબાવવાનું, ક્યાંક બ્રેક દબાવવાની. આ ગાડીમાં બેઠા છો, મોક્ષ તરફની યાત્રા છે. ક્યાંક ઢાળ ચડવાનો આવે તો એગોહમ નથી મેં કોઈ, ક્યાંક ઉતરવાનું આવે તો મિટ્ટી મેં સબબ હુએ છું. બંને પર પગ રાખીને તમે યાત્રા કરી શકવાના છો, એ સિવાય યાત્રા શક્ય નથી. અને આ યાત્રા કરવા માટે જરૂરી છે, બહુ જ જરૂરી છે કે તમે આ સૃષ્ટિનો વાસ્તવિકતાથી બોધ કરો. પ્રભુએ જે એકત્વ અને અન્યત્વ ભાવના આપી છે, આ બંને ભાવના તમને આ સૃષ્ટિનું વાસ્તવિક સત્ય એ તમારી આગળ ખુલ્લું કરે છે, સમજાવે છે. સાચી તરસ ક્યાં છે? પ્રશ્ન એ છે. આપણે આ બધું જે સાંભળીએ છીએ ને માત્ર સાંભળવા માટે આવો છો તમે. હમણાં એક રમૂજી કથા વાંચી હતી. સ્ટેશન પર ગાડી ઊભી રહી અને 3 કલાકે ઊભી રહી. કોઈ પણ કારણસર ગાડીની અંદર પાણી ખૂટી ગયું હતું. બધા મુસાફર એટલા તરસ્યા, પાણી કરે. કોઈની પાસે થોડું હતું તો ઠીક છે, પી લીધું, બાકી બધા તરસ્યા. સ્ટેશન પર ગાડી ઊભી રહી અને છોકરો દોડતો આવ્યો, પાણી કરીને. એક સેટે ગ્લાસ હાથમાં લીધો. કેટલાનો? 1 રૂપિયાનો એક ગ્લાસ. રૂપિયો હતો 50 પૈસા આપવા છે. છોકરે કીધું સાહેબ 80 પૈસા. 80 પૈસામાં લઈ લો. શેઠ કે નહીં, 70 પૈસા. 70 પૈસામાં ગ્લાસ આપવો છે. છોકરાએ ગ્લાસ પાછો લીધો, મૂક્યો ને આગળ ચાલતી પકડી. શેઠ કે લે પણ ક્યાં જાય? શેઠ તમને સાચી તરસ જ નથી. જો ખરેખર તરસ લાગી હોત ને તો ભાવતાલ કરવા નહીં બેઠા હોત. સાચી તરસ હોત તો પાણી પી લીધું હોત ને જે હતું એ ચૂકવી દીધું હોત. તમને સાચી તરસ જ નથી, માટે ભાવતાલ કરવા બેઠા છો. અહીં તો લોકો આવે છે, સચ્ચે આવે છે, આવીને પૂછે કે સાહેબ ખરેખર બસ અનંત સુખ પામી લેવું છે, મોક્ષ માર્ગમાં આગળ વધી જવું છે, અમે એને કંઈક ઉપાય દેખાડો. અને જે ઉપાય દેખાડીએ ને એટલે શરૂ થાય બાર્ગેનિંગ. સાહેબ એના બદલે કંઈક સહેલું થઈ શકે, આમ થઈ શકે, આવું કરી શકાય. બાર્ગેનિંગ શરૂ થાય. બીજો વિકલ્પ દેખાડો કે ભાઈ તું આ કર. સાહેબ કંઈક આવું ના થાય તો શું કરવાનું? પછી હું છેલ્લો આ ત્રીજા વખતે આ જ જવાબ આપું, તને સાચી તરસ જ નથી, તું જતો રહે, મને મારો પ્યાલો પાછો આપ. કારણ એ છે આપણે હંમેશા એવું કંઈક શોધવા નીકળ્યા છીએ કે જે સરળ હોય, સીધું હોય અને છતાંય આનંદ સુધી પહોંચાડી દેતું. સાચી તરસ નથી. મેઘકુમારને સાચી તરસ હતી. એક વખત પ્રભુએ કીધું, અપનાવ્યું. સહેલો માર્ગ શોધવો એનો મતલબ એટલો જ થાય છે કે વાસ્તવિક રીતે જે પામી શકો છો એનાથી વંચિત રહો. તમારો હક ઓળખવો એ સાધના છે, તમારો હક ગુમાવી દેવો એ વાસના છે. આપણે હંમેશા હકને ગુમાવવાના માર્ગે ચાલ્યા, માટે વાસનાના માર્ગે ગયા. હક મેળવવાના માર્ગે ચાલ્યા હોત તો સાધનાના માર્ગે હોત. આપણે સિકંદર પાસેથી જ્યાંથી શરૂ કર્યું ત્યાં પાછા જઈએ તો એક જ વસ્તુ પામવી છે કે જીવનના જે 3 ચાલક બળ છે, મારે જીવી લેવું છે, મારે ભોગવી લેવું છે અને મારે માલિકી ભાવ લેવો છે, બધાના માલિક થવું છે. ધન, આયુષ્ય અને સત્તા જે 3 ચાલક બળ હતા, એ 3 ચાલક બળ એને આ બંને વસ્તુથી આપણને વંચિત રાખ્યા છે. એગોહમ નથી મેં કોઈ, એનાથી પણ દૂર ગયા. મિટ્ટી મેં સબબ હુએ છું, એનાથી પણ દૂર ગયા. આ 3ને હટાવી દેવા છે અને આ બધામાંથી જે સંજ્ઞા છે, સંજ્ઞાને છોડી અને શુદ્ધ આત્મ સ્વરૂપ સુધી પહોંચવું છે. આપણે સૌ સાથે મળીને ત્યાં પહોંચીએ જ મંગલ કામ.
એક વસ્તુ આજના સાથે યાદ કરવા કહું કે આપણે ત્યાં જે કથાઓ લખાય છે એ કથાઓ પણ વાસ્તવિક રીતે તમને આ ત્રણમાંથી જ બચાવનારી કથાઓ છે. ક્યારેક ચિંતન કરજો કે રાવણ એ જ્યારે વીણા વગાડે છે અને વીણા વગાડતા વગાડતા તાર તૂટી જાય છે, આ તાર તૂટવાની ક્ષણે માત્ર ભક્તિ હોય ને તો પોતાની નસ ખેંચી અને લગાડી દેવાનું ન આવડે. માત્ર ભક્તિ હોય એનાથી તમે આ હદે ન જઈ શકો. આ હદે તો જ જવાય છે કે ભક્તિના માધ્યમે રાવણ અન્યત્વ ભાવનામાં પ્રવેશી ગયો છે. એને સમજાઈ ગયું છે એક ક્ષણે કે આ શરીર એ હું નથી, તો જ આ વસ્તુ થઈ શકે છે. તો કોઈ કંઈક આલંબન એવું પકડી લેવાનું. કોઈ ભક્તિના માધ્યમે પહોંચ્યું છે, કોઈ તપના માધ્યમે પહોંચ્યું છે, કોઈ જપના માધ્યમે પહોંચ્યું છે, પણ કોઈક આલંબન પકડી અને અન્યત્વ ભાવનામાં પરોવાઈ જઈએ તો જ આ બધાથી છુટકારો થવાનો.